વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે પુલના નબળા કામ બાબતે સ્થાનિકોમાં રોષ છતાં રાતોરાત કામગીરી શરૂ કરાઈ। સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્યો નબળા કામનો ઉલ્લેખ કરતો ઓડિયો વાયરલ થતા ખળભળાટ। નબળા કામની તપાસ કેમ થતી નથી? 80% કામ પૂર્ણ થયું ત્યાં સુધી કોઈ અધિકારી ડોકાયા પણ નહીં હોય। શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવાની સિસ્ટમ ચાલી રહી છે? અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે મુખ્ય માર્ગના ગામના પ્રવેશદ્વારથી ગામને જોડતા નદી પરના પુલ માટે વર્ષોથી ચોમાસામાં ગામની ખૂબ મોટી સમસ્યા હતી। આ માટે ઊંચા પુલનું કામ મંજૂર થતાં તેની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે। કામની શરૂઆતના તબક્કામાં પુલના પાયાની ખોદાણ અને નીચે કરવામાં આવેલી પીસીસી સમય નબળા કામ અને નબળા મટીરિયલ અનેના સવાલ ઉઠતા તેના સ્થાનિક લોકોનો વિડીયો વાયરલ થયા હતા। શરૂઆતથી નબળા કામના વિવાદ વચ્ચે ચાલતા આ પુલના કામમાં ફરી નબળી ગુણવત્તા અને લાઇવ લેવલ વગરના કામના પ્રશ્નો ઉપસ્થિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ભાજપ આગેવાનો રવજીભાઈ ચુડાસમા દ્વારા આ બાબતે અવાજ ઉઠાવવામાં આવતા અટકેલી કામગીરી તુરંત શરૂ કરવામાં આવી છે। તો અવાજ ઉઠાવ્યા બાદ સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયત સદસ્ય અને કોન્ટ્રાક્ટરના માણસ સાથેની વાતચીતના 2 ઓડિયો વાયરલ થયા હતા અને તેમાં પુલના કામ બાબતે સ્થાનિકોનો વિરોધ અને નબળા કામ બાબતે સ્પષ્ટતા જોવા મળી હતી। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામને જોડતો આ પુલમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ઓડિયો અને વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભ્રષ્ટાચારે માંજા મૂકી હોવાની ચર્ચાએ ચકડોળે ચડતી જોવા મળી રહી છે। સો પુલની નબળી કામગીરીને સ્થાનિકોનો ઓડિયો અને વિડીયો વાયરલ થયા બાદ તે પુલની ફરી કામગીરી શરૂ થઈ છે। તો આ નબળા કામની તટસ્થ તપાસ થશે? શું આ કામ સાથે જોડાયેલ અધિકારીઓ ભ્રષ્ટાચારને ઉઘાડો પાડશે કે પછી ઢાક પીછોડો કરશે? આવા અનેક પ્રશ્નો લોકો પૂછતા જોવા મળી રહ્યા છે। ત્યારે ભ્રષ્ટાચારની સામે લડત ચલાવવાની જાહેર ભાષણોમાં વાત કરતા અમરેલી કુંકાવાવ વડિયાના ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા પોતાના મત વિસ્તાર એવા ઢુંડિયા પીપળિયા ગામ ભાજપ આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજ બાબતે તટસ્થ તપાસ કરાવશે કે પછી ઢાક પીછોડો કરી સબ સલામત હોવાનું અધિકારી જાહેર કરશે તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ વડિયા વિસ્તારમાં ચાલતા સરકારી કામોમાં ભ્રષ્ટાચારે જાણે માંજા મૂકી હોય તેવી ચર્ચાઓ રોજ સામે આવતી જોવા મળે છે। તો આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગણી પણ જોવા મળી રહી છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। રવજીભાઈ ચુડાસમા, સામાજિક કાર્યકર અને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવું છું। અમારા ગામની અંદર ઢુંડિયા પીપળિયાથી વડિયા અને ગોંડલ જતો રસ્તો છે। આ રાજકોટ ગોંડલ જવા માટેનો એક જ રસ્તો છે અમારો। ત્યારે અમારે જે વરસાદના કારણે પાણી ભરાઈ જતું હતું એટલે અમને બહુ મુસીબતથી ગામ લોકોની રજૂઆત હતી કે ભાઈ તમે ગમે તેમ બ્રિજ બનાવો। ત્યારે અમારા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને અમે રજૂઆત કરી કે સાહેબ અમને એક અહીં પુલ બનાવી દો। ત્યારે એમને 60 થી 65 લાખ રૂપિયા મંજૂર કરી અને પુલ કામ મંજૂર થયું। ત્યારે એજન્સીને કામ મળ્યું, એજન્સીએ કામ ચાલુ કર્યું, એનું 1 વર્ષ થઈ ગયું। એકદમ બોકળ બગતા એ ઢીલી ગતિથી કામ ચાલુ છે। 1 વર્ષથી કામ પૂરું કરવામાં નથી। લાઇન લેવલમાં કામ તદ્દન આઉટ છે। જે બ્રિજ ખરેખર રોડ બાજુ જોઈએ એની જે અવળી સાઈડ રોડ બનાવેલો છે। એટલે હવે કાર્યપાલકને આપણે બધે રજૂઆત કરીને કહેવું છે કે તમે રિટર્ન આની થોડીક લંબાવો અને એકદમ સીધો પેલો પહેલાં અમે આમ ગઢ નાળાની જેમ હાલતા હવે હાંડિયા પુલની જેમ હાલશું। આવો બ્રિજ બને છે। 2 ફૂટ ઊંડો જોતો હતો, ઊંડાની જગ્યાએ 2 ફૂટ અધર લઈ લીધો છે। એટલે ગામ લોકોને અત્યારે છે ને બધા એવી માંગણી કરે કે ભાઈ આમાં આપણે હાલશું કેમ? અને 15 જૂન બેસી ગયું, ચોમાસું બેસી ગયું ત્યારે ગામ લોકોને હાલવાની મુસીબત થાય। ગામમાંથી માલ સમાલ ત્યાંથી સપ્લાય કરીને ગોંડલ યાર્ડમાં લઈ જવાનો થતો હોય। હવે ગોંડલ યાર્ડમાં જવા માટે તો વરસાદ હોય અને પાણી હોય તો ડાયવર્ઝન તો હાલવાનું નથી। એના માટે ગામ લોકોની બધી માગ છે। અમારા પંચાયતમાંથી ગામ લોકો બધા અત્યારે એવું કહે છે કે તમે આગેવાનો ધ્યાન દો અને તાબડતોબ પુલનું કામ ચાલુ કરાવો। એટલે આજે કામ ચાલુ થયું। કાલે વીડિયોના અહેવાલથી અને કૌશિકભાઈ વેકરિયાને કાલે ફોન દ્વારા જાણ કરી, ચાવડા સાહેબને જાણ કરી। એટલે અત્યારે કામ ચાલુ છે। એવું કહે છે કે અમે 2-3 દિવસમાં કામ પૂરું કરી દઉં, પણ રિટર્નનું આગળ વધારવી જોઈએ। એ ફાઇનલ રિટર્ન જો નહીં થાય તો આ હાલત હાંડિયા પુલ જેવી થાય। આટલું મારું કહેવાનું છે। અને આ પુલની અંદર શું નબળી કામગીરી થઈ હતી? પાયા જ નબળા છે। પાયા ઊંડા જે જોતા 2 ફૂટ પાયા લઈ જતા પાયા ખોદા નથી। એના ફોટા મારી પાસે છે। માટી પાથરી અને એમને સીધું આમના પહેલાં જે કંઈ હતા એન્જિનિયર, જે એજન્સીના એન્જિનિયર હતા ને એમણે બિલકુલ ધ્યાન નથી આપેલું। મેં એમને મૌખિક જાણ કરેલી કે ભાઈ સાહેબ આ તમારું આ જે છે માટી છે એને તો હટાવો અને જે તમે જેસીબીથી ખોદ્યું છે તો 2 ફૂટ એને ઊંડો લઈ જાઓ અને બ્રેકર મારીને ત્યારે 2 ફૂટ ઊંડો લઈ જવાની જગ્યાએ 2 ફૂટ અધર લઈ જાય એટલે હાંડિયા પુલ થયો છે। અને શું તો ગામના લોકોની અને તમારા લોકોની માંગ હતી? માગ તો આ બ્રિજ પુલ બનાવવા માટેની માગ હતી અમારી કે ભાઈ તાબડતોબ આ પુલ બને। તો પુલ માટે અમારા ધારાસભ્ય તો ગ્રાન્ટ આપી દીધી અને બધું મંજૂર કરાવી દીધું। હવે એજન્સી છે, એજન્સીને કામ કરવાનું હોય પણ એજન્સી એકદમ ઢીલી નીતિથી કામ કરે છે। એટલે ગામ લોકો અત્યારે અમારી પંચાયતમાં સવારી કરી જાય છે કે ભાઈ તમે આગેવાનો ધ્યાન દો। એટલે અમારી માથે એટલે મુસીબત આવી છે। કેમ 15 જૂન બેસી ગઈ, સરપંચ ઉપસરપંચ ને આખી બોડીને એમ કે ભાઈ તમે રાજીનામા આપી દો। એટલે અમારે શું કરવાનું? અમારે તો ફરજિયાત અમે અમારા ધારાસભ્યને રજૂઆત કરી। ધારાસભ્ય તાબડતોબ એન્જિનિયરને કીધું અને કોન્ટ્રાક્ટરને કીધું, આ માણસોને મૂકી દીધા, કામ ચાલુ કરી દીધું।
ઓકે.